ભૂપેન્દ્રભાઈ સરકાર રિન્યુએબલ એનર્જી જે ચોખ્ખી એનર્જી કહી શકાય એ ક્ષેત્રની વાતો કરતા હોય, પણ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રની સરકારો કે 30 વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય, મોંઘું પેટ્રોલ, આસમાની ભાવ, છેલ્લા 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારા અને ટેક્સના નામે, સેસના નામે ઉઘરાવી લીધા છે. એવામાં ગુજરાતના અને દેશના નાગરિકો માટે એક વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા તંત્ર એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ એ જોવા મળ્યું, આશાસ્પદ કિરણ તરીકે જોવા મળ્યું. એના માટે સરકારે કરવા પડતી અમલવારીમાં સરકાર કયા પ્રકારનું કામ કરી રહી છે એનો પોર્ટફોલ રિપોર્ટ એ કેન્દ્રની સરકારે જ આપ્યો છે. જે પ્રકારે વાહનો મોંઘા હોય, પેટ્રોલ મોંઘું હોય, એ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા મળે, ઇલેક્ટ્રિક વ્હીકલની ઉપલબ્ધિ મળે, એના માટેનું તંત્ર સારું મળે, ચાર્જિંગ પોઈન્ટ સારા મળે, આ તમામ વસ્તુની વિગતો માટેનો એક અહેવાલ એ કેન્દ્રની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો, જેનું નામ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 2024, જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં 2015 પછી જે ઇલેક્ટ્રિક વ્હીકલો આવવાના શરૂ થયા એ પછી કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની નીતિ અમલ કરવામાં આવી, કયા પ્રકારની માળખાકીય સુવિધા કરવામાં આવી, કયા પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા, સબસિડી આપવામાં આવી, અને આ બધું કર્યા પછી આજની તારીખે આ પ્રકારના સરકારમાં રાજ્યની સ્થિતિ એ કઈ છે એ રજૂ કરવામાં આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં એ મોબિલિટી ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમાંકે આવે છે, જેના અલગ અલગ પેરામીટર જે દર્શાવે છે. જેમાંનો સૌથી અગત્યના પેરામીટર આપણે વાત કરીએ તો આ રિપોર્ટ જે કહે છે એમાં ખાનગી ક્ષેત્રે નવીનતા, રિસર્ચ ડેવલપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર ક્ષેત્રોમાં રોકાણ, ઇલેક્ટ્રિક વ્હીકલ ખાનગીમાં અને કોમર્શિયલમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે, આ તમામ વિગતો આ રિપોર્ટમાં આપી છે. જેના સૂચકાંકમાં ગુજરાત 1 થી 10માં પણ ક્યાંય રાજ્યમાં જોવા મળતું નથી. જ્યારે ગુજરાતથી નાના રાજ્યો જે કહી શકાય, જે નાણાકીય ક્ષમતા ધરાવતા નથી, જે ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની વાતો કરતા હોય, એવામાં પણ ગુજરાત 16મા ક્રમાંકે જોવા મળે છે. એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત આ બધા પોલ્યુટેડ સિટીમાં સમગ્ર દેશમાં આવતા હોય, એવામાં એક રિન્યુએબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ, એની સરકાર દ્વારા એનો ઇમ્પોર્ટન્સ ધરાવવું જોઈએ. એની જગ્યાએ જે આંકડા દર્શાવે છે એમાં સરકારની ઈચ્છા શક્તિ અને સરકારની ઉદાસીનતા સામે આવી છે. જ્યારે 4 વર્ષ સરકાર ભૂપેન્દ્ર સરકારના થયા છે, એ જ પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ એક્ટ એટલે કે પોલિસી 2021માં લાગુ કરવામાં આવી. 4 વર્ષ થયા પછી પણ ગુજરાતની જે પરિસ્થિતિ ઇલેક્ટ્રિક વ્હીકલના માળખાકીય સુવિધામાં છે એ આપણી સામે રાખવા માંગીશ. ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં 17મા ક્રમાંકે ગુજરાત આવે છે. જ્યારે આમાં માત્ર 39 પોઈન્ટ્સ એમને કવર કર્યા, જે 100 માંથી મળવામાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ખૂબ મહત્વનું કહી શકાય, ઇલેક્ટ્રિક વ્હીકલમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ગુજરાતનું કયું સ્થાન છે તો એ આખા દેશમાં 12મા સ્થાને આવે છે અને માત્ર 46 સ્કોર એને અચીવ કર્યો છે. ઈવી રિચાર્જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, જ્યારે તમે ખાનગી વ્હીકલ લઈને રસ્તે નીકળ્યા હોય, ઈવી સ્ટેશન હોવું જોઈએ, ઈવી ચાર્જિંગ પોઈન્ટ હોવા જોઈએ. ઈવી ચાર્જિંગ પોઈન્ટના ડેવલપમેન્ટ અને વિકાસ માટે સમગ્ર ભારતમાં ગુજરાત 18મા ક્રમાંકે આવે છે, જેમાં માત્ર 44 જેટલો સ્કોર આ સરકારે મેળવ્યો છે. સૌથી મહત્વની વાત, ખાનગી ઇલેક્ટ્રિક વ્હીકલો સરકાર પોતે તો ઈચ્છતી નથી કે પોતે સરકારના તંત્રમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય, પરંતુ ખાનગી જે ઉપયોગ કરી રહ્યા છે એમાં પણ 15મા ક્રમાંકે આવે છે અને 51નો સ્કોર એમને અચીવ કર્યો છે. સૌથી રસપ્રદ બાબત જે કહી શકાય એ કોમર્શિયલ વ્હીકલ છે. ખાનગી વ્હીકલ ઉપયોગ થાય પણ પરિવહનમાં સૌથી મોટો ફાળો જે આપતું એ કોમર્શિયલ વ્હીકલ છે. કોમર્શિયલ વ્હીકલમાં ગુજરાતની સ્થિતિ જોવા જઈએ, આખા ભારતમાં
27મા ક્રમાંકે આવે છે અને 100 માંથી માત્ર 5 માર્ક આ ગુજરાત સરકારે મેળવ્યા છે. આ દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી રિન્યુ